ભરૂચની જાણીતી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિવાસી શાળાની ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ મુલાકાત લીધી હતી. આ પ્રેરણાદાયી મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી. સમાજ સુરક્ષા અધિકારીએ બાળકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળ્યા હતા. બાળકોના ગજબના આત્મવિશ્વાસ, છુપી પ્રતિભા અને ઉત્સાહને જોઈ તેઓ ભારે પ્રભાવિત થયા હતા અને બાળકોની પીઠ થાબડીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીએ સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે તેમણે ઉપસ્થિત સૌને પર્યાવરણના જતન અને સંવર્ધન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ત્યારબાદ તેમણે સંસ્થાના વિવિધ વિભાગો જેવા કે શાળા, વોકેશનલ તાલીમ વિભાગ, હોસ્ટેલ તેમજ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલતી અન્ય પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અસ્મિતા કેન્દ્ર દ્વારા શિક્ષણ, સંભાળ, પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે કરાઈ રહેલી સેવાઓની તેમણે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને તેમને સ્વાવલંબી બનાવવા માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે તે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે. ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠા, ગુણવત્તા અને સંવેદના સાથે આ સેવાકીય યજ્ઞ ચાલુ રહે તેવી શુભેચ્છાઓ છે. સમાજ સુરક્ષા અધિકારીની મુલાકાત બદલ અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ અને પરિવારે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સંસ્થાના સંચાલકોના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીની આ મુલાકાતથી બાળકો અને સ્ટાફગણમાં એક નવો આત્મવિશ્વાસ, ઉર્જા અને પ્રેરણાનો સંચાર થયો છે. આ મુલાકાત અને કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ મગનભાઈ હનિયા, ઉપપ્રમુખ ભરતભાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ સહિત સંસ્થાના અન્ય હોદ્દેદારો, શિક્ષકો અને સેવાભાવી સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સેવા, સંવેદના અને સંસ્કાર દ્વારા વિશેષ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ એ જ અસ્મિતા વિકાસ કેન્દ્રનું એકમાત્ર ધ્યેય છે.